મેસરાડા એમએસસી ગ્રાઉન્ડ ખાતે ભરૂચ કરજણ પ્રીમિયમ લીગ બીકેપીએલ સિઝન 3નું વાજીદભાઈ જમાદાર, સાજીદભાઈ ફશા, સૈફભાઈ શીના, સરફરાઝભાઈ તેજખાન, અનીસ રાજ અને એમની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। બીકેપીએલ સિઝન 3નું ફાઇનલ 2 માર્ચના રોજ રાખવામાં આવ્યું હતું। આ ફાઇનલ મેચમાં પોતાનો કિંમતી સમય આપી મોડી રાત સુધી ફાઇનલ મેચને નિહાળવા મહેમાનો તેમજ હજારોની સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ હાજર રહ્યા હતા, જેમાં મુખ્ય મહેમાન તરીકે હિતેશભાઈ પટેલ, ગુજરાત સ્પોર્ટ કન્વેયર, સાજિદભાઈ રાણા, ડાયરેક્ટર ઓફ ગ્લોબલ એજ્યુકેશનલ એન્ડ સ્પોર્ટ આણંદ, આસિફભાઈ ઠાકોર, રિપ્રેઝેન્ટેટિવ મણિપાલ ગ્લોબલ નેક્સ્ટ યુનિવર્સિટી મલેશિયા એન્ડ વર્લ્ડ વાઇડ, રામેન્દ્રભાઈ પટેલ, સ્પોર્ટ ડાયરેક્ટર સરદાર પટેલ એજ્યુકેશન વિદ્યાનગર આણંદ, અબ્દુલભાઈ કામથી, સામાજિક કાર્યકર્તા અને હર હંમેશા સમાજ અને ક્રિકેટ માટે આગળ રહેનાર, મુબારકભાઈ ડેરોલવાલા, મિનાઝ હાર્ડવેર સોશિયલ વર્કર અને ક્રિકેટ ક્ષેત્રે આગળ રહેનારા, જાવેદભાઈ મિર્ઝા, બીસીએલ પેનલ અમ્પાયર વડોદરા, જાકીરભાઈ જમાદાર, માઇનોરિટી પ્રેસિડેન્ટ કરજણ તાલુકા બીજેપી, સિરાજભાઈ ફસા લેસ્ટર યુકે, મુસ્તાકભાઈ ટટુ, ઝાકીરભાઈ ઉમટા, રિયાઝભાઈ S9 ન્યૂઝ, આકિબભાઈ મુનશી, ઇમરાનભાઈ ભટ્ટી, વાગરા પ્રીમિયર લીગના ઓર્ગેનાઇઝેટર તેમજ જાવિદભાઈ વાગરા પ્રીમિયર લીગના ચેરમેન, ઇમ્તિયાઝભાઈ સોશિયલ એક્ટિવિસ્ટ એવા નાની અનામી ઘણા મહેમાનો હાજર રહ્યા હતા। બીકેપીએલ સિઝન 3 IPL ફોર્મેટથી રમાડવામાં આવતી હતી, જેમાં 10 ફ્રેન્ચાઇઝીએ ભાગ લીધો હતો, જેની ફાઇનલ મેચમાં અયાન મોબાઈલ ઝુલવા અને ઇંગલ જંબુસર વચ્ચે રમાઈ હતી, જેમાં આયાન મોબાઈલ જલવાને 20 ઓવરમાં 6 વિકેટ 184 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઈગલ જંબુસર 136માં ઓલ આઉટ થયું હતું। અયાન મોબાઈલ જોલવાએ આ ફાઇનલ મેચમાં વિજય પ્રાપ્ત કર્યો હતો। હિતેશ પટેલ, ગુજરાત રમતગમત સેલ, આજે મેસરાડ ગામે બીકેપીએલ ટુર્નામેન્ટના આયોજન પ્રસંગે ઉપસ્થિત રહી અહીંયા જે મેચિસ રમાય છે એની અંદર સારું ટેલેન્ટ જોવા મળે છે। હું એવી આશા રાખું કે મેસરાડ ગામે બીકેપીએલના માધ્યમથી નજીકના દિવસોમાં સારા ક્રિકેટર સારું પરફોર્મન્સ આપીને ગુજરાત, બરોડા અને આપણા દેશનું નામ રોશન કરે એવી હું શુભેચ્છા પાઠવું છું। આજે બીકેપીએલ સિઝન 3ની શનિવારના રોજ 2 માર્ચના દિવસે ફાઇનલ મેચનું આયોજન હતું। ઘણી સારી રીતે આજની ફાઇનલ મેચ પતી। છેલ્લા 1 મહિનાથી અમારી આ બીકેપીએલ સિઝન 3 ચાલતી હતી, એમાં 10 ટીમે ભાગ લીધેલો હતો અને એક ટીમના 20 પ્લેયર તરીકે લગભગ 200 પ્લેયરે ભાગ લીધો હતો। પહેલી સિઝન અને બીકેપીએલ સિઝન 2 સક્સેસ થયા પછી આજે બીકેપીએલ સિઝન 3 ઘણી સારી રીતે સક્સેસ થઈ અને ઘણી ક્રાઉડ હતી, પબ્લિક બી ઘણી સારી હતી અને આવનાર જેટલા મહેમાનો બી હતા એ બધા મહેમાનોનો બી અમે આભાર માનીએ છીએ કે જેઓ રાત્રે 3 વાગ્યા સુધી હાજર રહ્યા અને એમણે આજની બીકેપીએલ ફાઇનલની મજા માણી અને આટલી રાત થઈ હોવા છતાં પબ્લિક પણ એટલી જ હતી અને ઇન્શાલ્લાહ નેક્સ્ટ યર અમે બીકેપીએલ સિઝન 4ની તૈયારી અત્યારથી ચાલુ કરવાના જઈ રહ્યા છીએ। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।